બુધવાર 17 જૂન 2026 ઉપલી મેળીનું મનન. કોનો અભિપ્રાય મહત્વનો છે? બાઇબલ વાંચન પિત્તરનો પહેલો પત્ર બીજો અધ્યાય 4-10 કલમ વાંચીશું. જે જીવંત પથ્થર છે, જેને માણસોએ નકાર્યો હતો ખરો, પણ જે દેવથી પસંદ કરાયેલો તથા મૂલ્યવાન છે, તેની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો. અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પ્રસન્ન છે, એ યજ્ઞો કરવાને માટે તમે પવિત્ર યાજક વર્ગ થયા છો. કારણ કે શાસ્ત્રમાં લખેલું છે કે જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું. જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહીં. માટે તમો વિશ્વાસ કરનારાઓને સારું તે મૂલ્યવાન છે, પણ અવિશ્વાસીઓને સારું તો જે પથ્થરને બાંધનારાઓએ નકાર્યો હતો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. અને ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થયો છે. તેઓ આજ્ઞા માનતા નથી, તેથી તેઓ વચન વિશે ઠોકર ખાય છે. એને માટે પણ તેઓ નિર્માણ થયા હતા. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ તમે તેવની પ્રજા છો. તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. આમેન. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. પિત્તરનો પહેલો પત્ર બીજો અધ્યાય 9મી કલમ. આયર્લેન્ડમાં મારા બાળપણ દરમિયાન મને યાદ છે કે એક માણસ દર થોડા અઠવાડિયે અમારા પડોશની મુલાકાત લેતો હતો. તે જ્યારે અમારી શેરી પાસે આવતો ત્યારે તેના ઘોડાના ચાલવાનો અવાજ સંભળાતો. તે મોટેથી બૂમ પાડતો, "કોઈ પણ જૂનું લોખંડ." આ સાંભળવાથી અમને તે આવી રહ્યો છે તેની જાણ થતી, અને તેને ભંગાર પસ્તીવાળો માણસ કહેતા હતા. અને તે માણસનો હેતુ એવી વસ્તુઓ એકત્રિત કરવાનો હતો કે જે વસ્તુઓ લોકો રાખવા માંગતા ન હતા, અને તેમના માટે તેની કોઈ કિંમત પણ ન હતી. અને તેને તૂટેલી કીટલી, વાસણ અથવા જૂના કપડાં આપતા હતા, અને તેના બદલામાં તે એક નાની વસ્તુ આપતો. બીજાઓ માટે જે વસ્તુઓની કિંમત ન હતી, તે વસ્તુ તેને માટે કિંમતી હતી. એ જ રીતે ઈસુએ એવા લોકોને પોતાની આસપાસ એકઠા કર્યા કે જેમની બીજા લોકો અવગણના કરતા હતા. બીજા લોકો આ કાર્ય માટે ઈસુની ટીકા કરતા હતા, તો પણ ઈસુએ આ લોકોનો સ્વીકાર કર્યો. બીજાઓ આપણા વિશે ગમે તે મંતવ્ય ધરાવે, પણ આપણે જાણીએ છીએ કે ઈશ્વરે આપણને એટલો પ્રેમ કર્યો કે તેમણે ઈસુને આપણી સાથે રહેવા અને આપણે માટે મરણનું દુઃખ સહન કરવા માટે મોકલ્યા, જેથી આપણને માફી પ્રાપ્ત થાય અને પિતા સાથે સમાધાનમાં આવી શકાય. જ્યારે બીજાઓની દ્રષ્ટિમાં આપણે માટે કોઈ મૂલ્ય ન હોય, પણ ઈશ્વર કે જેમનો પ્રેમ અચળ છે, તેમને માટે આપણે મૂલ્યવાન છીએ. પિત્તરનો પહેલો પત્ર બીજો અધ્યાય 9મી કલમ આપણને યાદ અપાવે છે કે આપણે ઈશ્વરના પોતાના લોક છીએ, અને ઈસુએ આપણને તેમને માટે તેડ્યા છે. પેલા ભંગાર અને પસ્તીવાળા માણસની જેમ ઈશ્વર એવી બાબતોની કદર કરે છે કે જે બીજાઓ નથી કરતા. જ્યારે બીજાઓ આપણી કોઈ કિંમત નથી કરતા તેવું આપણે અનુભવીએ, ત્યારે આપણે ઈશ્વરના આપણા માટેના અનંત પ્રેમમાં વિશ્વાસ કરીએ. આજનો સુવિચાર. બીજા કોઈના પણ અભિપ્રાય કરતાં ઈશ્વર મારે માટે શું વિચારે છે તે મહત્વનું છે. મધ્યસ્થી. હું ઈશ્વરનું પ્રિય બાળક છું તેવો વિશ્વાસ રાખવા માટે. પ્રાર્થના. વ્હાલા પ્રભુ, તમે અમને પ્રેમ કરો છો તે અમને યાદ કરાવો.
અમને એવી રીતે જીવવામાં મદદ કરો કે જેનાથી અન્ય લોકોને તમારો પ્રેમ પ્રગટ કરીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન.